તો આજના વ્લોગમાં તમને શ્રી સીતારામ કેટરર્સ એન્ડ રસોઈયાની મુલાકાત કરાવીએ છીએ। વડોદરા ઓર્ડર્સ લઈ રહ્યા છે લગ્ન તેમજ શુભ પ્રસંગ માટે। બહુ જ સરસ એમનું મેન્યુ છે અને બહુ જ સરસ એમની સર્વિસીસ છે। દરેકે દરેક વસ્તુઓ તમને ટેસ્ટ કરીને મારી પાછળ લાગેલા કાઉન્ટર પર તમે જોઈ રહ્યા છો। દરેકે દરેક વસ્તુઓ બિલકુલ ફ્રેશ અને એકદમ લાઈવ ગરમા ગરમ લાગી ગયેલી છે। આ વિડીયોની અંદર હું અને સંગીતા તમને કાયમની જેમ દરેક વસ્તુઓ ટેસ્ટ કરીને બતાવીએ છીએ। એવી જ રીતે આ વ્લોગમાં પણ બતાવીશું અને પ્રોપર એડ્રેસ વગેરે ફોન નંબર તમને આપી દઈશું, જેથી તેને વડોદરા અને ગુજરાત લેવલ પર તમે બુક કરી શકો। આ એમનું મેઇન કોર્સનું કાઉન્ટર છે શ્રી સીતારામ કેટરર્સ એન્ડ રસોઈયા। સૌથી પહેલાં એમને પૂરી અહીંયા મૂકેલી છે, લીલવાની કચોરી છે કારણ કે શિયાળાની જોરદાર સિઝન ચાલી રહી છે। એના જોડે આ ચટણી છે, સાથે જ કેપ્સિકમ પનીરનું ગરમા ગરમ શાક છે। જોઈ લો, આ રીતે આવશે। પનીરના શાકની અંદર પણ તમે જોઈ રહ્યા છો કે કેપ્સિકમ અને પનીર એકદમ જોરદાર ભરપૂર નાખે છે અને ફ્રેશ ગરમા ગરમ તમારી સામે સર્વ કરે છે। સાથે જ શિયાળાની સિઝન છે અને ઊંધિયું ના હોય એવું બનતું હોય, હું વાત છે, મારું તો ફેવરેટ છે ઊંધિયું। શ્રી સીતારામ કેટરર્સ બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી એવું શિયાળા સ્પેશિયલ ઊંધિયું બનાવીને લાવ્યા છે તમારી માટે, જેની અંદર તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ રતાળું બધી જ વસ્તુઓ એની અંદર છે। જોઈ લો, અને ઊંધિયામાં શું નાખવાનું હોય? ઝીણી સેવ તો ઊંધિયાની ઝીણી સેવ પણ અહીંયા સર્વ કરી છે। સાથે રાઈસ છે, જીરા રાઈસ, જો આ રીતે આવશે। સાથે જીરા રાઈસ છે, એ પણ દરેકે દરેક કાઉન્ટર અહીંયા બિલકુલ લાઈવ છે, તમે જોઈ રહ્યા છો। અને આ દાલ ફ્રાય છે, જોઈ લો આ રીતે। અને અહીંયા છેલ્લા પાપડી મૂકેલી છે। તો ભાઈ શ્રી સીતારામ કેટરર્સના ફોન નંબર સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યા છે। તમે ગુજરાત લેવલ પર, વડોદરા લેવલ પર કોઈ પણ જગ્યાએ લગ્ન તેમજ શુભ પ્રસંગ તમે રાખેલા હોય તો તારીખ ફટાફટ બુક કરાવી લેજો, કારણ કે શ્રી સીતારામ કેટરર્સ તમને આવી જ રીતે ગરમા ગરમ લાઈવ કાઉન્ટર પીસીને આપે છે। તો કોન્ટેક્ટ જરૂરથી કરો। આપણા બધાની ફેવરેટ ઇન્ડિયન બ્રેડ એટલે કે ગરમા ગરમ રોટલી, એ પણ ફુલકા રોટી છે, જોઈ લો તમારી સામે બિલકુલ ગરમા ગરમ તૈયાર થઈ રહી છે અને તમને ઘી લગાડીને અહીંયા પીરસવામાં આવે છે। તમારા ઘરમાં આવતા કોઈ પણ શુભ લગ્ન તેમજ શુભ પ્રસંગો માટે મારી પાછળ જોઈ રહ્યા છો બધા જ લોકો બહુ જ સરસ રીતે ડિનર એન્જોય કરી રહ્યા છે, કારણ કે શ્રી સીતારામ કેટરર્સ બિલકુલ ફ્રેશ અને ગરમા ગરમ તમને આખું ડિનર સર્વ કરે છે। ગરબા ફંક્શન હોય કે કોઈ પણ ફંક્શન, હા, કે બર્થડે પાર્ટી હોય, કોઈ પણ હોય, પણ શ્રીરામ કેટરર્સનો કોન્ટેક્ટ કરજો। સીતારામ કેટરર્સનો કોન્ટેક્ટ કરો। એવી રીતે મેઇન કોર્સનું લાઈવ કાઉન્ટર છે, એવી જ રીતે અહીંયા સૂપનું પણ લાઈવ કાઉન્ટર છે, જોઈ રહ્યા છો। જો ગરમા ગરમ સૂપ છે, સાથે ચાઇનીઝ અલગ અલગ તમને સેવ પણ આપે છે અને આ બીજો પણ સૂપ છે, જોઈ લો આ ટામેટો સૂપ છે। એટલે કોઈ પણ સૂપ પીવો હોય તો તમને ગરમા ગરમ સર્વ કરે છે। આના સિવાય પણ સૂપની ઘણી બધી એમની પાસે મેન્યુમાં વેરાયટીઓ છે। એ માટે જોરદાર એવી ભેલ પીરસાઈ રહી છે। ફ્રેશ દહીં છે, જોઈ લો, ગ્રીન ચટણી છે, રેડ ચટણી છે અને સેવની સાથે ભાઈ જોરદાર એવું ભેલનું મિશ્રણ પણ તમારી સામે જ તૈયાર થાય છે, જોઈ લો આ રીતની વસ્તુઓ છે। બધી જ વસ્તુઓ ફ્રેશ છે, તમે જોઈ રહ્યા છો। લગ્નની અંદર સીતારામ કેટરર્સનું બિલકુલ લાઈવ ચાઇનીઝનું કાઉન્ટર તમે જોઈ રહ્યા છો। અહીંયા લાઈવ ચાઇનીઝ બની રહ્યું છે તમારી સામે। બધું જ સલાડ જોઈ લો, બિલકુલ ફ્રેશ તમારી માટે યુઝ કરે છે। કોઈ પણ વસ્તુઓ એવી નથી કે તમારી માટે બિલકુલ ફ્રેશ વપરાય છે। અને અહીંયા આ કાઉન્ટર છે જેમાંથી તમને ચાઇનીઝ અહીંયાથી બની અને અહીંયા આવશે અને તમને પ્લેટમાં સર્વ થશે। ચાઇનીઝની અંદર જે મંચુરિયન સર્વ કરેલા છે બિલકુલ બેસ્ટ ક્વોલિટીમાં તમારી માટે તમારા સ્પોટ પર સીતારામ કેટરર્સ તૈયાર કરે છે અને તમને ગરમા ગરમ ચાઇનીઝ આવી રીતે સર્વ કરે છે। જોઈ તમારી સામે લાઈવ ઢોસા બની રહ્યા છે। સાદા ઢોસા ખાઓ, મસાલા ઢોસા ખાઓ, કોઈ પણ ઢોસા, જો કારીગર પણ એટલા બેસ્ટ તમારી માટે લાવ્યા છે કે તમે જેવું કહેશો, પ્લેન ઢોસા કહેશો તો પ્લેન ઢોસા, મસાલા ઢોસા કહેશો તો મસાલા ઢોસા, બધી જ વસ્તુ તમારી સામે લાઈવ કાઉન્ટરમાં બિલકુલ ફ્રેશ બનાવીને તમને આપે છે। સ્વીટની અગર વાત કરીએ તો 2 સ્વીટ છે, કેસર પિસ્તા બાસુદી તમને બતાવું, જો બિલકુલ ફ્રેશ એ પણ તમને બાસુદી, એમની અંદર પણ જો ડ્રાયફ્રૂટ કેટલા બધા નાખેલા છે। એટલે મતલબમાં તમને ખાલી બતાવવા માટેની કેસર પિસ્તા બાસુદી નામ નથી, કેસર પિસ્તા ખરેખર એમાં યુઝ કરેલા છે। હું તમને બતાવું,
દાલ જોઈ લો બાસુદી જુઓ કેટલી ઘટ્ટ છે અને એમાં કેસર પિસ્તા પણ તમે જોઈ રહ્યા છો જો આ રીતે કેસર પિસ્તા પણ આખા નાખેલા છે જો આ બાસુદી આપણે ટ્રાય કરીએ કેવી લાગે છે બહુ જ સરસ ખરેખર બાસુદી એટલે બાસુદી છે દૂધમાંથી બનાવેલી છે અને કોઈ પણ પ્રકારનો પાવડર કે કોઈ પણ પ્રકારની મિલાવટ ના હોય એ રીતનું બિલકુલ ફ્રેશ તમને કેસર પિસ્તા બાસુદી મળી જશે અને ડ્રાયફ્રૂટ પિસ્તા ડ્રાયફ્રૂટનો પણ બહુ જ સરસ એવો ફ્લેવર આમ મોઢામાં સ્વાદ તમને યાદ રહી જશે એવી કેસર પિસ્તા ભાઈ મેં બાસુદી ખાઈને નહીં બતાવતી એનો મતલબ એવું કશું નહીં કે સારું નહીં પણ બહુ બેસ્ટ છે પણ મારી તબિયત નથી સારી એટલે ખાવાની રજા છે આજે ખાવાની રજા પાડી છે અંજીર અખરોટનો હલવો છે આવી રીતે તમને ફ્રેશ અને ગરમ ગરમ તવા પર પીરસે છે જોઈ લો છે ને તો અંજીર અખરોટનો હલવો પણ તમને ટેસ્ટ કરીને બતાવું છું કેવો લાગે છે તો અંજીર અખરોટનો હલવો ગરમા ગરમ પીરસ્યો છે આપણે જોઈ લો આ ટેસ્ટ કરીએ છીએ અંજીર અખરોટનો બિલકુલ ટેસ્ટ આવી રહ્યો છે અને માવાની અંદર જોરદાર બનાવ્યો છે અંજીર અખરોટને આ રીતનું ડિસ્કાઉન્ટર છે તમે જોઈ રહ્યા છો સીતારામ કેટરર્સ એન્ડ રસોઈયાનું અને એક તરફ એમને છે ને સલાડ છે આ બધી વસ્તુઓ અહીંયા પીરસી છે જો મગ છે ચણા છે સ્પ્રાઉટ કરેલા એટલે પલાળેલા જો આ રીતના છે બીજું સલાડ છે કાકડી ગાજર બીટ અને અથાણાનું આ છે જો લીંબુનું અથાણું છે બહુ જ ફ્રેશ બધી વસ્તુઓ છે જો ભાઈ પહેલાં ઊંધિયું તમને ટેસ્ટ કરીને બતાવું છું દરેકે દરેક વસ્તુઓ મેં થોડી થોડી કરીને લઈને આવ્યો છું કારણ કે બધી જવાબદારી મારા માથે છે સંગીતાબેન આજે બીમાર એટલે ઊંધિયું ટેસ્ટ કરીએ સુરતી ઊંધિયું એકદમ જોરદાર ટેસ્ટી લાગે છે અને ઉપર સેવ પણ આપી છે અને ધાણાથી ગાર્નિશિંગ કરેલું છે પનીરનું શાક છે ગરમા ગરમ રોટલી અને પૂરી ટેસ્ટ કરીએ આપણે પનીરનું શાક જોરદાર એવું પનીરનું શાક અને રોટલી જોડે પાપડ પણ છે જીરા રાઈસ અને ફ્રાય દાલ ટેસ્ટ કરીએ આપણે દાળને એકદમ આમ ટેસ્ટી બનાવી છે એવું નહીં કે એકદમ તીખી કે મસાલેદાર એવું એકદમ જોરદાર અને ટેસ્ટી દાળ અને જીરા રાઈસ એમને એમ થોડી વ્લોગર બનાવે છે તો લીલવાની કચોરી છે લીલવાની કચોરી તમને કહું સંગીતાબેન બીમાર છે પણ તરત પાછા ફ્રેશ થઈને આવી ગયા છે તો લીલવાની કચોરી કેવી લાગી ના બીમાર નહીં નહીં ખાવી બહુ મસ્ત છે હે ને તુવેરનો સ્વાદ આવે છે શિયાળો છે ને એટલે તુવેરની કચોરી તો હોય જ તો શ્રી સીતારામ કેટરર્સ અને રસોઈયાનો નંબર મેં સ્ક્રીન પર આપેલો છે આ વર્ષે કોઈપણ લગ્ન તેમજ શુભ પ્રસંગો હોય વડોદરા લેવા બધા જ ઓર્ડરો સ્વીકારે છે ફટાફટ કોન્ટેક્ટ કરી તમારો ઓર્ડર નોંધાવી લેજો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત